એક છોકરો હતો, તે છોકરાનું નામ માધવ હતું। એક દિવસે તેણે સ્કૂલેથી આવીને તેનું દફતર છૂટું ફેંકી દીધું અને તે તેની મા જોડે ઝઘડો કરવા લાગ્યો। તું મારા સ્કૂલમાં કેમ આવી હતી? તું મારા સ્કૂલમાં આવી જ કેમ? તેની માએ જવાબ આપ્યો કે બેટા, લંચ બોક્સમાં હું રોટલી મૂકવાની ભૂલી ગઈ હતી અને તું જલ્દી નીકળી ગયો હતો। માધવે જવાબ આપ્યો, પણ તને ખબર નથી તું કાણી છે, તારે એક જ આંખ છે। મારા બધા મિત્રો મને ખીજવતા હતા, બધા મારી મશ્કરીઓ કરતા હતા, એટલે તારે મારી સ્કૂલમાં આવવાનું નહીં। આજે હું ખાવાનો નથી। મા રડી પડી। માએ કહ્યું, બેટા ખાઈ લે, હવેથી હું તારી સ્કૂલમાં નહીં આવું, બસ, પણ બેટા તું ખાઈ લે। માધવ વારે ઘડીએ તેની માતાને તું કાણી છે, તું કાણી છે એમ કહીને સંભળાવતો રહેતો હતો અને તેની માતા ચૂપચાપ બધું સાંભળી લેતી હતી। માધવની માએ મજૂરી કરીને તેને ભણાવ્યો। તેનો 12મા ધોરણમાં પ્રથમ આવ્યો। સ્કૂલમાં માધવને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માધવ તૈયાર થઈને સ્કૂલમાં જવા માટે નીકળ્યો। તેની માતાએ તેને કહ્યું, બેટા હું આવું? ત્યારે માધવે તેને ઘસીને ના પાડી દીધી। તું નહીં આવતી, તું કાણી છે, તારા આવવાથી મારી આબરૂના ધજાગરા નથી કરાવવા, એમ કહીને તે ચાલ્યો ગયો। તે દિવસે તેનો સન્માન કાર્યક્રમ થયો। માનો તો જીવ ન ચાલ્યો, એટલે તે સ્કૂલમાં ગઈ હતી, પરંતુ સ્કૂલમાં તે છેક છેલ્લે ઊભી રહી હતી। તે દિવસે તે ઘરે આવી અને તેણે તેના પુત્રને કહ્યું, હું સ્કૂલમાં આવી હતી। ત્યારે તેના પુત્ર માધવ ગુસ્સે થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો કે મેં તને આવવાની ના પાડી હતી, છતાં તું કાણી કેમ આવી? આમ કહીને તે ઝઘડો કરવા લાગ્યો। આમ ને આમ સમય પસાર થતો ગયો। એક દિવસ છોકરાના લગ્ન થઈ ગયા। ઘરમાં એક નવી વહુ આવી। વહુએ તે છોકરાને કહ્યું કે આપણી આડોશ પાડોશના લોકો વાતો કરે છે, મારાથી નથી સહન થતું। અને એક દિવસે તે છોકરાએ તેની માને કહ્યું કે તું કાણી છે એટલે મારાથી નથી સહન થતું, મારી પત્ની પણ મને રોજ સંભળાવે છે, એટલે અમે શહેરમાં રહેવા જઈએ છીએ। અને તે છોકરો માધવ અને તેની પત્ની શહેરમાં રહેવા ચાલ્યા ગયા। આમને આમ સમય વીતતો ગયો। માને થયું કે લાવ શહેરમાં જઈને મારા દીકરાને મળી આવું, પરંતુ વહુનો અણગમો અને દીકરાના હૃદયને વીંધી નાખતા કાણી કાણી શબ્દો યાદ આવતા તે અટકી ગઈ, પણ દિલ માન્યું નહીં, એટલે તે તેના પુત્ર માધવના ઘરે જવા માટે નીકળી પડી। તે તેના પુત્રના ઘરે ગઈ તો તેના પુત્રની વહુ તેના પર અણગમો કરતી હતી અને તેના પુત્રને અડવા પણ દેતી નહોતી। આથી કંટાળીને તે મા તેના ઘરે આવી ગઈ। આમ ને આમ સમય પસાર થતો ગયો, ચાલ્યો ગયો। એક દિવસે ગામના સરપંચનો ફોન માધવ પર આવ્યો અને માધવને કહ્યું કે તારી મા ખૂબ જ બીમાર છે અને મરણ પથારીએ છે। હવે માના પ્રેમ માટે નહીં, પણ ગામના સરપંચની શરમે માધવ બીજા દિવસે ગામડે જવા માટે નીકળ્યો। તે પહોંચ્યો ત્યારે તેના ગામના સરપંચ અને આસપાસના લોકોએ કહ્યું કે તારી મા તો ગઈકાલે જ રાત્રે જ ગુજરી ગઈ હતી। તારી બપોરે સુધી અમે રાહ જોઈ, પછી હમણાં અગ્નિદાહ આપીને આવ્યા છીએ। છેલ્લે માધવ માધવ એવું તારું નામ બોલતા બોલતા તેણે પ્રાણ છોડ્યા હતા। એક પાડોશીએ કહ્યું, મળતા મળતા તેણે એક કવર અમને આપ્યું હતું, તે કવર તું લઈ જા। બધું પતાવીને તે ઘરે ગયો ત્યારે તેની પત્નીએ તેને પૂછ્યું કે શું થયું હતું? ત્યારે તેણે કહ્યું કે કાણી મરી ગઈ। શાંતિ થઈ। તેની પત્નીએ તેને ચા આપી અને ચા પીતા પીતા તેણે વાંચવાનું શરૂ કર્યું। પ્રિય પુત્ર માધવ, હું તને રોજ ખૂબ યાદ કરું છું। કાશ તું અત્યારે મારી પાસે હોત તો। હું તારી સ્કૂલમાં આવી હતી ત્યારે મારે એક આંખ નહોતી, ત્યારે તારા દોસ્તોએ તારી મજાક ઉડાવી હતી, તે માટે સોરી બેટા, મારે ત્યાં નહોતું આવવું જોઈતું। હું તારા ઘરે પણ આવી, તારા બાળકોને રમાડવાનું મારું મન રોકી શકી નહોતી, તે માટે આવી હતી બેટા। હવે મારે જવાનો દિવસ આવી ગયો છે, એટલે હું તને એક વાત કહું છું બેટા, જ્યારે તું નાનો હતો ત્યારે અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઈ હતી બેટા। હું તને એક આંખવાળો જોઈ શકતી નહોતી બેટા। તારા પિતાએ બધી બચત વાપરી નાખી, ઘણા ઈલાજો કર્યા, પણ દીકરા તારી આંખ ન આવી। છેવટે મેં મારી એક આંખ તને આપી દીધી હતી બેટા। તારી બે આંખ જોઈને મારી એક આંખ હરખના આંસુ પાડતી હતી બેટા। મારા દીકરા સુખી રહે, જે ખૂબ જ વહાલ સાથે લિખિતંગ તારી માં। ચાનો કપ ભરેલો રહી ગયો અને ચા ઠંડી થઈ ગઈ। દીકરાએ પોક મૂકીને બૂમ પાડી, ઓ માં, તે અત્યાર સુધી મને કેમ ના કહ્યું? હે માં, તું મારા માટે કાણી બની, તારી એક આંખ મને આપી દીધી, તું એક પણ વાર આજ સુધી કેમ બોલી નહીં? માં, મને માફ કરી દે।